હર હર મહાદેવ। આજે આપણે ડાયટમાં શું લેવું ચાલો તેની વાત કરી લઈએ। તો આજે તમારે દિવસની શરૂઆત કરવાની છે મેથી વોટરથી, જે આપણે અગાઉ લીધું હતું ને તમને ખબર છે કઈ રીતે બનાવવાનું છે, અધરવાઇઝ તમે આગળના વિડીયોમાં જોઈ શકો છો। ત્યાર પછી બ્રેકફાસ્ટમાં આજે આપણે લઈશું મિક્સ ફ્રૂટ્સ। જી હા, ફ્રૂટ્સ છે એ દિવસભર તમને એનર્જેટિક રાખે છે, સાથે જ તમને બિનજરૂરી સુગર ક્રેવિંગ પણ નહીં થાય, એટલા માટે ફ્રૂટ્સ લેવાથી વજન પણ ઘટે છે અને સાથે તમારા સારા એવા દિવસભર એનર્જી આપવાનું કામ પણ ફ્રૂટ્સ કરે છે। મિડ મોર્નિંગમાં આજે આપણે લઈશું એક મુઠ્ઠી શેકેલા મખાના, એમાં તમે પિંક સોલ્ટ નાખી શકો છો તમને પસંદ હોય તો। લંચમાં જે લોકો એકટાણું કરે છે એ રોટી, સબ્જી, દહીં, દાળ લઈ શકે છે। જે લોકો ફાસ્ટ કરે છે આજે એમણે લેવાની છે ટિક્કી। જી હા, હું તમને મસ્ત ટિક્કી કહું છું। જે લોકો એકટાણું ના કરવું હોય અને ઉપવાસ કરવો હોય એવું કરશે કે એ પણ ટિક્કી લેશે। એના માટે તમારે શું કરવાનું છે, રાજગરાના લોટમાં ખમણેલું બીટ નાખી દેવાનું છે, ઝીણી લાલ મરચી, લીલી મરચી સુધારીને નાખી દેવાની છે, બહુ બધી કોથમીર સુધારીને નાખી દેવાની છે, થોડો અમસ્તો તમે જે શિંગદાણા હોય એક મુઠ્ઠી જેટલા શેકી એનો ભૂકો કરીને નાખી શકો છો અને ધીમે ધીમે એની એક બાઇન્ડ બનાવી લેવાની છે। બીટ હોવાથી તમારે પાણીની રિક્વાયરમેન્ટ નહીં રહી, થોડું મીઠું નાખી દો, સાથે તમે મરી પાવડર નાખી શકો છો, થોડો ચાટ મસાલો નાખી દો અને ટિક્કીની જેમ શેપ આપી દો અને ત્યાર પછી તવા ઉપર થોડું મસ્તું ઘી ગ્રીસ કરી અને ટિક્કી તૈયાર કરી લો। આ ટિક્કીને તમે કોથમીર મરચાંની ચટણી, દહીં સાથે સર્વ કરી શકો છો, એકદમ ટેસ્ટી લાગશે। ત્યાર પછી હવે આવે છે મિડ ઇવનિંગ। મિડ ઇવનિંગમાં આજે આપણે લઈશું એકદમ હેલ્ધી ટેસ્ટી, જી હા હું વાત કરી રહી છું શેકેલા મખાના, જે આપણે મિડ મોર્નિંગમાં લીધું હતું એ જ તમારે લેવાનું છે, સાથે બ્લેક કોફી, બ્લેક ટી અથવા ગ્રીન ટી તમને જે પણ પસંદ હોય। અને આપણે આટલું હેલ્ધી ટેસ્ટી લંચ કર્યું છે એટલા માટે આજે ડિનર આપણે એકદમ લાઇટ કરીશું અને ડિનરમાં તમારે કોઈ પણ સૂપ લેવાનું છે। તમે લેમન કોરિએન્ડર સૂપ લઈ શકો છો, તમે ટોમેટો સૂપ લઈ શકો છો, ટોમેટો પનીર સૂપ લઈ શકો છો, કોર્ન પનીર સૂપ લઈ શકો છો, અથવા તો તમે મિક્સ વેજીટેબલ સૂપ લઈ શકો છો। તમને જે પણ સૂપ પસંદ હોય એ લઈ શકો છો ને સૂપને થોડું ઘટ્ટ બનાવવા માટે તમારે અંદર 1 ચમચી રાજગરાનો લોટ નાખી દેવાનો છે, એકદમ તમારું હેલ્ધી સૂપ તૈયાર થઈ જશે। અને રાત્રે સૂતા પહેલાં લેવાનું છે મેથી ટી। આ ડાયટ પ્રોપર ફોલો કરજો અને સાથે જે વર્કઆઉટ છે એ કરવાનું ભૂલતા નહીં અને પછી રિઝલ્ટ મારી સાથે શેર પણ કરજો। હજુ સુધી ફેટ સે ફિટ તક વિથ સીમા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, લાઇક શેર પણ કરજો અને મને કોમેન્ટ પણ કરજો કે તમને વિડીયોઝ કેવા લાગી રહ્યા છે। અને વર્કઆઉટ માટે તમે મારું પેજ સીમા જાની 1985 ઇન્સ્ટાગ્રામ પર જે છે એ ફોલો કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશ આવતીકાલે નવા ડાયટ પ્લાન સાથે, અત્યારે રજા આપશો।